સાધનિક કાગળ બધાને ખબર, હવે તો લગભગ પડવા મળી ગઈ, નવા આવ્યા કદાચ ન ખબર. તો સાધનિક કાગળ એટલે શું? જે તે વસ્તુની તમારી અરજી થઈ હોય, એ અરજી અનુસંધાને જેટલી કાર્યવાહી થઈ હોય, જે વ્યક્તિએ કાર્યવાહી કરી હોય, જેને સહીઓ કરી હોય, જેને એની ચોપડામાં એન્ટ્રી પાડી હોય, આ આખો તુમાર કહેવાય. આની જ્યાં જ્યાં નોંધ થઈ હોય એની તમને કોપી મળે, એનું નામ સાધનિક કાગળ. તલાટી ઈ ધારામાંથી મળે, જેમાં તમે માનો કે કોઈ નોંધ છે તો નોંધ પાડવા માટેની જે પ્રક્રિયા કરી છે નેક્સ્ટ, તો એની અંદર જે છે એ અરજી દીધી હોય, સોગંદનામા દીધા હોય, એકરારનામા દીધા હોય, સાક્ષી દીધા હોય, એના નિવેદન લીધા હોય, 135 નોટિસ પડી હોય, અને એમાં રજિસ્ટ્રીની ટિકિટ ચોંટાડી હોય, રજિસ્ટ્રીની પહોંચ હોય, અને એની રજિસ્ટરમાં નોંધ કરેલી હોય, ઇન્વર્ટ થયેલું હોય, આ તમામ ડોક્યુમેન્ટને શું કહેવાય? સાધનિક કાગળ. આના આધારે પ્રક્રિયા પૂરી થઈ છે કે નહીં, અધૂરી પ્રક્રિયા થઈ છે કે નહીં, ઘાલમેલવાળી પ્રક્રિયા થઈ છે કે નહીં, તમારું હિત દુભાવ્યું છે કે નહીં, એ બધું તમે કોર્ટમાં સાબિત કરી શકો. તમારું કામ ભલે ન હોય પણ તમારી પાસે સાધનિક કાગળ તો હોવા જોઈએ. પાછલી નોંધોના તો ખાસ કે વિવાદ ઊભા થાય એ પહેલાં તમારી પાસે હોવા જોઈએ, અને પછી ન મળે ને અવેલેબલ નથી થાય એ પહેલાં તમારી પાસે આવી જવા જરૂરી છે. પ્રક્રિયા પૂરી થઈ છે તો એ પ્રક્રિયાનું પૂરું પાલન થયું છે કે નહીં, એ કોર્ટ કાર્યવાહીના કામે તમે આ પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકો કે ભાઈ આ પ્રક્રિયા પૂરી થઈ નથી, એમાં હું ખામી રહી ગઈ એ તમને મળે. ન આપે તો તમારી પાસે શું ઈલાજ છે? આરટીએ દ્વારા માગી શકો. હિત સંબંધીનું મળે, તમે ગામ આખાનું માગવા જાઓ તો મળશે નહીં. હા, એ તો દેખીતી જ વસ્તુ છે. મારા સાધનિક કાગળ તમે કઢાવવા જાઓ તો તમને ના પાડે. તમારું હિત હોવું જોઈએ. મારા ક્યાંક વારસાએ આંબામાં તમે આવવા જોઈએ. હા, તો માગી શકો. ના ભાઈ, ને અપીલ કરી નાખવાની. સર્ટિફિકેટ ના આધારે આપણે ગોતી બનાવી લેવાની. હા, તો તૂટે છે તો એના સાધનિક કાગળો એ તમને ન દે તો ભાઈ તમે અપીલ કરીને કઢાવો ને, એકવાર એ ટ્રાય કરી જુઓ કે ભાઈ મારી ખેતીની જમીનને લગતું છે, ભવિષ્યમાં મને અટકાઈને પેનલ્ટી પડે આમાં, એટલે હું જાણવા માંગુ છું. હા, એટલે મારું આ હિત છે. એમાં શું થયું હોય? વહીવટ મોટા થયા.